જો તો કિસાનને આપણને મોટર નાખીને પાણી લઈ જવું પડે છે ખેતર સુધી, પણ અહીંયા એવું કંઈ નથી. અહીંયા તો માત્ર પાણી અવિરત વહ્યા કરે છે અને નથી વીજળીનો ખર્ચ થતો કે નથી હેન્ડપંપ લગાવવા પડતું. આ કંઈ પણ લગાવવા વગર પણ આપણે અહીંયા પાણી મળ્યા જ કરે છે અને 365 દિવસ મળે છે. અને જે પણ કિસાન ખેતી કરવા માંગતા હોય એ પણ અહીંયાથી પાઇપ લગાવીને પાણી લઈ જઈ શકે છે અને એનાથી ખેતી કરે છે. આમ તો ખેડૂતોની વાત તમારા સુધી પહોંચાડતા સફળ ખેડૂતોની ઘણી બધી અમે વાત તમારા સુધી પહોંચાડી હશે અને હજી પણ પહોંચાડી રહ્યા છે. પણ ગુજરાતમાં એક આ નવી ઘટના છે, વલસાડની અંદર આ ઘટના. વલસાડ જિલ્લાના જે આપણું કપરાડા અંભેટી છે, કપરાડાની અંદર અંભેટી આવેલું છે, અંભેટીની અંદરની આ ઘટના છે. આમ તો અંભેટીની અંદર અત્યારે શિયાળાની અંદર 7 થી 8 એવા અમુક હેન્ડપંપ છે અને અમુક બોર છે, એમાં સતત પાણી નીકળી રહ્યું છે, એટલે કે પાણી બહાર આવ્યું છે. અહીંના સ્થાનિક ખેડૂતો છે એની પાસે તમે જાણવાનો પ્રયત્ન કર્યો કે એને કઈ લાઇટની, પંપની કે મશીનની કશી જરૂર નથી પડતી. સતત અવિરત જમીનમાંથી પાણી આવી રહ્યું છે અને ખેડૂતો પાણી જે નીકળી રહ્યું છે એનો ખેતીમાં ઉપયોગ પણ કરી રહ્યા છે. પોતાને પાણી સતત પાણી વહેતું હોય એટલે પોતાને પતી જાય પછી બીજાને પણ આપે છે, ખેડૂતો બધાને આપે છે. અને 7 થી 8 બોર છે એવા, અને એની અંદર અત્યારે આ પાણી વહી રહ્યું છે છેલ્લા ઘણા દિવસોથી. તમે સમજો ને કે એવું નથી કે 1-2 દિવસથી. શિયાળામાં, ચોમાસામાં તો આવી ઘટના બનતી હોય છે, અમુક જગ્યાએ તમે સાંભળ્યો છે, પરંતુ અત્યારે શિયાળામાં આવું પાણી વહે છે. લોકોને કુતૂહલ છે, સ્થાનિક લોકો છે, જે વૈજ્ઞાનિક છે, કૃષિવાળા છે, અને એ બધા લોકો પણ એની મુલાકાત લઈ ચૂક્યા છે. ઘણા બધા ખેડૂતો છે. હું તમને ખેડૂતોને બતાવી કે આ ખેડૂતો ખુશ સલાડ છે. ઘણા બધા એવા બે મિત્રો છે કે જેમણે 200-300 ફૂટ બોર કર્યો તો એક ટીપું પાણી નથી થયું. ત્યારે અંભેટીના જ અમુક એવા બોર છે જ્યાં 5-7 બોરની અંદર સતત અવિરત પાણી વહી રહ્યું છે. તમે જોઈ શકો છો, આ જો દ્રશ્ય છે, હું સાગરને, મારા મિત્રને કહીશ કે આ દ્રશ્ય જોઈ લો. અહીંયા પાઇપલાઇન નાખે છે અને સતત જે રીતે મોટર પાણી ફેંકતી હોય એ રીતે પાણી છે. કુદરતના કંઈક અલગ જ જો આ હેન્ડપંપ છે, આ હેન્ડપંપની અંદરથી પાણી સતત અવિરત આવે છે. અહીં કોઈ મોટરની જરૂર નથી, અહીં કોઈ મશીનની જરૂર નથી, એ કશું લગાડવાની જરૂર નથી. નીચેથી પ્રેશર આવે છે, પાણી વહે છે. હવે આ ખેડૂતોને પોતાને જોતું હોય એટલું પાણી રાખે છે, બાકી બીજાને પણ આપે છે. અને બીજા આજુબાજુના ખેડૂતોને આ જે પાણી પણ પાછું પીવા લાયક છે. ત્યાંના સ્થાનિક લોકોએ આ પાણીનો ટેસ્ટ કરે, એવું સાયખું જોયું તો બધું અનુકૂળ છે. જે રીતે વરસાદી પાણી હોય એવું રીતે પાણી છે અને સતત પાણી વહ્યા કરે છે. અંભેટીના ખેડૂતો શું કહે છે, એમના એક અનિલભાઈ કરીને જે ખેડૂત છે એમને આપણે સાંભળીએ કે એમનું શું કહેવાનું છે. ખરેખર આ બોર કુદરતી છે. બોર આવ્યો એટલે બોર ઉતાર્યો, 40 ફૂટ પર જ પાણી ઓટોમેટિક ચાલુ થઈ ગયું અને આ બોરથી અમને ખૂબ જ લાભ થયો છે. પાણી પણ મીઠું છે, ચોખ્ખું છે. એના લીધે અમે ખેતી કરીએ છીએ, શાકભાજી કરીએ છીએ, બધું આના લીધે અમે ગુજરાન ચલાવીએ છીએ. મોટર કંઈ નાખવી પડતી નથી, મોટરની બી જરૂર નથી, વીજળીની પણ જરૂર નથી, ઓટોમેટિક પાણી ચાલુ થાય. ખેડૂતોને અમે કોઈને જોઈને બી જોઈએ અને અમે પાઇપ દ્વારા આપીએ છીએ અને તે બી ફ્રીમાં, મફતમાં આપીએ છીએ. એ પાણી અમે અવિરત વાપરીએ છીએ. બીજા બી ખેડૂતો છે જે લોકો વર્ષો પહેલા તો આવી કઈ સ્થિતિ નથી, પણ છેલ્લા થોડાક ટાઈમથી આ અંભેટીના અમુક જે બોર છે એમાં આવી સ્થિતિ છે. હું એવું નથી કહેતું કે અંભેટીના બધા વિસ્તારમાં આવી ઘટના છે. અંભેટીના અમુક વિસ્તારમાં, અમુક બોરની અંદર, અમુક ફળિયામાં, અમુક જગ્યાએ આવે અત્યારે સ્થિતિ છે. અમુક લોકોને તો જૂના પુરાણા બોર હતા. આ જે અનિલભાઈ છે, મેં તમને ખેડૂત બતાવ્યા, એનો જૂનો બોર હતો, પણ એ અચાનક ચાલુ થઈ ગયો ને એમાંથી બાણીને. પણ ખેડૂતો ખુશહાલ છે, અત્યારે શાકભાજી પકવે છે, એમનો પાક લયા છે અને કુદરતને થેન્ક યુ પણ કહ્યા છે. આપણે ખેડૂતને સાંભળીએ. આ અંભેટી ગામ છે અને આજુબાજુના વિસ્તારના ડુંગરવાળો વિસ્તાર છે અને અહીંયા આજુબાજુના ડુંગરવાળો વિસ્તારને લીધે પાણીની ઘણી બધી સમસ્યા હોય છે. પણ અંભેટીમાં 5-6 બોરવેલ છે, 8-10 જોઈએ તો ઘણા બોરવેલ છે કે જ્યાં સતત પાણી અવિરત વહે છે. 24 કલાક 365 દિવસ પાણી વહી રહ્યું છે, જેથી અમારે ત્યાં કિસાન ભાઈઓ છે, બહેનો છે, એ લોકોનું ગુજરાન ચાલે છે. અત્યારે લીલા શાકભાજી કરે છે, ડાંગરનો પાક કરે છે, ઉનાળામાં પણ પાક કરે છે, જેનાથી લોકોનું ગુજરાન ચાલે છે અને કિસાન અમારા મજબૂત થઈ રહ્યા છે આ પાણીને લીધે. લેવા માટે તમે જુઓ તો કિસાનને આપણને મોટર નાખીને પાણી લઈ જવું પડે છે ખેતર સુધી, પણ અહીંયા એવું કંઈ નથી. અહીંયા તો માત્ર પાણી અવિરત વહ્યા કરે છે અને નથી વીજળીનો ખર્ચ થતો કે નથી હેન્ડપંપ લગાવવા પડતું. આ કંઈ પણ લગાવવા વગર પણ આપણે અહીંયા પાણી મળ્યા જ કરે છે અને 365 દિવસ મળે છે. અને જે પણ કિસાન ખેતી કરવા માંગતા હોય એ પણ અહીંયાથી પાઇપ લગાવીને પાણી લઈ જઈ શકે છે અને એનાથી ખેતી કરે છે.
આમ તો આવી ઘટના બને ત્યારે ઘણી વખત લોકો ચમત્કાર માનતા હોય છે કે વાહ ભગવાનની કૃપા થઈ ગઈ, અસીમની કૃપા થઈ ગઈ, ઈશ્વરની કૃપા થઈ ગઈ, એવું સમજતા હોય છે. પરંતુ આની પાછળ એક તાર્કિક વિઝન છે. આ વૈજ્ઞાનિક ઢબથી આવું થઈ રહ્યું છે, તો વૈજ્ઞાનિક કારણ છે. ત્યાંના સ્થાનિક આપણે જે કૃષિના વૈજ્ઞાનિકો હતા એમને અમે પૂછવાનો પ્રયાસ કર્યો છે. તે શું કહે છે એ સાંભળ્યું. જે 365 દિવસ જમીનથી 2 થી 3 ફૂટ ઉપર કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળ વગર આ રીતે જે પાણીનો સતત ફ્લો વહેતો રહે છે, એના પાછળનું આને આમ તો આર્ટિશિયન વેલ કહેવામાં આવે છે. આપણા કપરાડાના ધરમપુરમાં લગભગ જોઈએ તો 100 ઇંચ કરતાં વધુ અને 80 થી 90 દિવસ સુધી વરસાદ પડે છે. છતાં પણ ઉનાળામાં કપરાડા અને ધરમપુરના ઘણા વિસ્તારોમાં પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી થતું. પરંતુ જ્યારે આ જે 24 કલાક સતત ફ્લો રહેતા આર્ટિશિયન વેલ પાછળનું એવું કારણ એવું છે કે વૈજ્ઞાનિક ભાષામાં જે કન્ફાઇન્ડ એક્વિફર કહેવાય, જે કન્ફાઇન્ડ એક્વિફર એવી જગ્યાએ હોય કે જે પાણીના ઇમ્પરવિયસ લેયરમાં એક એવા પ્રકારનું દબાણ હોય અને એ દબાણના કારણે આ પાણી ઉપર આવતું હોય છે. એટલે કે એલિવેશન ડિફરન્સના કારણે કે હાયર એલિવેશનમાં થી પાણીનું આ પ્રેશર જનરેટ થઈ અને ઓટોમેટિકલી આવા પ્રકારનું પાણી ગ્રાઉન્ડ લેવલથી 2 થી 3 ફૂટ સુધી ઉપર આવતું હોય છે ને જે આપણા વિસ્તારમાં ઘણી જગ્યાએ જોવા મળે. આમ તો કપરાડા ગુજરાતનું સૌથી વધુ વરસાદ પડે. અહીં 100 ઉપર કરતાં પણ કપરાડાની અંદર વધુ વરસાદ પડે છે. કપરાડા આમ તો ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે. અને તમે જો ડુંગરાળવાળો વિસ્તાર છે, ઘણા બધી આમ આદિવાસી પણ બહુલત્યવાળો આપણો તાલુકો છે. આમ તો અહીં ચોમાસામાં વરસાદ પડે અને શિયાળામાં ઉનાળામાં ખરેખર પાણીની તંગી સર્જાતી હોય છે. પરંતુ આ ઘટનાએ સ્થાનિક લોકો અને અસરતમાં મૂકી દીધા છે કે વાહ ગજબ કહેવાય કે દેવાવાળો બે અલગ છે, એક બાજુ પાણીના ફાફા છે અને અહીં પોતપોતાની રીતે જ ઉભરાઈ રહેલો છે. ખરેખર આ કુદરતનું ભલે વૈજ્ઞાનિક કારણ છે કે જે પ્રેશરના તળિયાનામાંથી પેટરમાંથી પ્રેશર આવે છે અને જે વિજ્ઞાન જે આખી વાત સમજાવે છે એ વૈજ્ઞાનિક રીતે શક્ય હશે. પણ અત્યારે તો જ્યાં ખેડૂતના ખેતરમાં પાણી વહી રહ્યું છે અને મફત પાણી આવી રહ્યું છે, કોઈ પણ બિલ કરંટ વગરનું, કોઈ મોટર વગરનું, તે ખરેખર આશીર્વાદ છે. અને ખેડૂતો પણ ખરેખર આ પાક વાવી અને કુદરતને ધન્યતા અનુભવે છે કે વાહ ઉપરવાળાની પણ મહેરબાની જોરદાર છે. મગર મહેનતનું વગર કોઈ પણ કર્યા વગરનું તો અવિરત અમને આપી રહ્યો છે. ઘણી વખત ક્યારેક આવી જબરદસ્ત ઘટનાઓ બનતી હોય છે અને એમાંની મને એમ લાગે છે કે આ કપરાડાની ઘટના છે. બસ આટલું જ. અમે ગુજરાતમાં કંઈક જ્યાં ખેડૂત રહેતા હશે એમની સફળ વાત, એમની સારી વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. બસ આટલું. ફરી મળશું કોઈ નવા વિષય સાથે, ખેડૂતના વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત.